મને છે ને એકવાર ખાલી સફળતા મળે ને એટલી જ વાર છે. એવી સફળતા મળી જાય ને એટલે આપડા એને બધા મોટા મોટા ઇન્ટરવ્યુ થવા મળશે ને પછી ઇન્ટરવ્યુમાં આપણે બધા સવાલ કરશે એટલે પછી ને આપણે એમાં મોટા મોટા જવાબ જ દેવાના હોય, બાકા ચીકી બોલાવાની. પછી એમાં હું થોડુંક આમ નાટક કરવું પડે. હું આમ થોડુંક પૂછે તમને કેમ સફળતા મળી ને એટલે આમ થોડુંક આમ શ્વાસ ઊંચો લેવાનો અને આમ પછી થોડુંક આખું માહુડા લઈ એટલે હું થોડુંક બધાને સાચું લાગે કે આ બેન સાચું બોલતા હશે. પછી ભલે ને આપણે બાકા ચીકી બોલાવતો હોય આપણે ક્યાં કોઈ જોવા આવવાનું છે. તો પછી એમ કે તમે કેવી મહેનત કરતા એટલે આપણે કહેવાનું કે રાત દિવસ જોયા વગર કામ જ કર્યું. પછી ભલે ને આપણે બપોર 12 વાગે ઉઠતા હોય, આપણી ઘર ક્યાં કોઈ જોવા આવવાના છે. તો પછી ને બધી બાકાજી કીક બોલાવાની હોય. અને પછી એમ કહે કે તમારી આખી સફળતામાં તમારો કોણ સાથીદાર રહ્યું ને એટલે સૌથી પહેલા તો આપણે એમ કહેવાનું કે સૌથી મારા મોટા સાથીદાર છે એ આપણા ભગવાન છે, તો હું એને પહેલા પ્રાર્થના કરું છું ને એ બધું. પછી મારા મમ્મી પપ્પા અને પછી ફેમિલી મેમ્બર ને એવું બધું કહેવાનું. ફેમિલીમાં તો છે ને જાજા ભાગના બધા કાપવાળા જ હોય, પછી ઇન્ટરવ્યુમાં તો કેવું પડે એટલે હું થોડુંક કહી દેવાનું. બીજું હું ત્યાં આપણો ફોન ચાર્જ થઈ ગયો હોય છે, આપણે તો છે ને રીલું જોવાનું જ કામ છે આખો દિવસ એટલે ઈ આપણે ચાલુ રાખીએ.